આપણે તો આવી ગયા રાજપરાના પાટીએ, કારણ કે આજે તો 14 એટલે બાપાની પ્રસાદી લેવા માટે અને બાપાના દર્શન કરવા માટે. કારણ કે માનવ મેળામણ આજે તો પગપાળા સૌ બાપાના દર્શન કરવા માટે બગડાણા હાલે જઈ રહ્યા હતા. એટલે અહીંયા બાપા સીતારામ રાજપરાના પાટીએ સૌ પ્રસાદી લઈને જતા હોય છે. તો આપણે તો બાપાના દર્શન કરવા માટે આવી ગયા ને અહીંયા આરતી શરૂ, એટલે આરતીનો લાવો પણ લીધો અને બાપાના દર્શન પણ કર્યા. બાપાની આરતીના દર્શન કર્યા પછી આપણે આવી ગયા બહાર આવ્યા. અહીંયા તો જો બધા લાઈનમાં ઊભા હતા પ્રસાદી માટે. તો આપણે પણ પ્રસાદી લેવાની હતી, પણ મેં વિચાર કર્યો ઘડીક ખમી જાય, કારણ કે આ બધા માનવ મેળામણ હાલીને આવતા એમને પ્રસાદ લીધા પછી આપણે પ્રસાદ લઈએ. બધા જો પ્રસાદ લઈ રહ્યા હતા અને સૌ કોઈ લાઈનમાં ઊભા થાય. એટલે આપણે પણ વિચાર કર્યો કે હવે લાઈનમાં ઊભા રહી જાય, પણ અહીંયા પગ મેકવાની જગ્યાનું તો એટલું માનવ મેળામણ આજે બગડાણા હાલીને જતું, એમાં તો મિત્રો મળી ગયા. જો બાપા સીતારામ. સૌ મિત્રો પ્રસાદ લેવા માટે અહીંયા જો લાઈનમાં ઉભા રહી ગયા. પણ આપણે પણ પછી પ્રસાદ લેવા માટે આવી ગયા છે. તો આપણે પણ લાઈનમાં ઉભા રહી ગયા અને પ્રસાદી લઈ લીધી છે. હાલો તો હવે આપણે જો પ્રસાદી લેવાની છે. જો પ્રસાદીમાં કહીએ તો સેવ ટમેટાનું શાક છે, જેમ કે પૂરી છે, પછી સાઈસ છે અને સલાડ છે. તો મિત્રો આ બાપાની પ્રસાદી છે અહીંયા રાજપરાના પાટીએ. અને હા, દર પૂનમે એટલે કે દર 14 12 મહિનાની 14 અહીંયા રાજપરાના પાટીએ આયોજન હોય છે પ્રસાદનું. તો સૌ કોઈ મિત્રો પાલીતાણાથી આવતા હોય તો રાજપરાના પાટીએ અવશ્ય પ્રસાદી લેવી. બાપા સીતારામ જરૂરથી કોમેન્ટમાં લખી નાખજો ને. આપણે પ્રસાદી લઈને જો અહીંયા બેસી ગયા છે ને આપણે પ્રસાદી લેવા મળ્યા છે બાપાને, તો જરૂરથી કોમેન્ટમાં લખી નાખજો બાપા સીતારામ.